ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पिता उवाच पिताए पूछ्यु श्वेतकेतो यन्न स्वमेदं महामनाः अनुचानमानि स्तब्धोसि। हे श्वेतकेतु तो 12 वर्ष अभ्यास करने આવ્યો અને મહામના જેણે મહાન બુદ્ધિશાળી હોય અનુચાનમાની મૂળ વ્યાખ્યાતા હોય સ્તબ્ધ એને કારણે અત્યંત વિનમ્ર થઈ ગયો છું અને અત્યંત ઉદ્ધર થઈ ગયો છું. તો કંઈક હોવું જોઈએ ખરું, કશુંક તને મળ્યું હોવું જોઈએ ખરું, કોઈ વિશેષ વસ્તુ તને મળી હોવી જોઈએ જેને કારણે તું આવો થઈ ગયો છું. ઉત તમ આદેશમ અપ્રાક્ષ્ય. શું તે એ તત્વ વિશે પૃચ્છા કરી હતી? કેવું તત્વ? યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ. જે તત્વનું શ્રવણ કરવાથી સર્વનું શ્રવણ થઈ જાય, જે તત્વનું મનન કરવાથી સર્વનું મનન થઈ જાય, જેનું ધ્યાન કરવાથી સર્વનું ધ્યાન થઈ જાય, એવા તત્વ વિશે તે શું ગુરુજીને પૂછ્યું હતું? એવું લાગે છે કે તું જાણતો હોવો છે તેથી આવું વર્તન આવું છે. કથુન ભગવ સાદેશ ભવતી. હે ભગવાન, આવો આદેશ, આવું તત્વ કેવી રીતે હોઈ શકે કે એકને સાંભળવાથી બધું સંભળાઈ જાય, એકને જાણવાથી બધું જણાઈ જાય? આવું તો વળી હોઈ શકે? એટલે વાંધો ઉઠાવે. એટલે કહ્યું ન ઋગ્વેદ જ્ઞાન માત્રેણ યજુર્વેદાદિ બુધ્યતે. આવું તો ક્યારેય જોવામાં આવ્યું નથી ભગવાન કે એક વસ્તુને જાણવાથી બીજી વસ્તુ જણાઈ જાય. આપણે ઋગ્વેદને જાણીએ તેથી કંઈ યજુર્વેદ ઓછો જાણી જતો હોય છે. એક વસ્તુને જાણવાથી ઓછી બીજી વસ્તુ જાણી જાય. તસ્માત એક ધિયા સર્વજ્ઞાનમ સાધતિ અલૌકિકમ. હે પિતાજી, આપ જે કહી રહ્યા છો કે એકને જાણવાથી બધું જણાઈ જાય એ તો અલૌકિક છે.
ટૂંકમાં લોકમાં આપણા અનુભવમાં ક્યારેય પણ જોવામાં આવ્યું નથી એમ કરીને અનુભવની વાત કરી. શ્વેતકેતુ અનુભવ લૌકિક વ્યવહારના આધારે પિતાજીએ જે કહ્યું એના વિશે એણે વાંધો ઉઠાવ્યો, આક્ષેપ કર્યો. એટલે હવે પિતાજી એને દૃષ્ટાંત આપે છે. તો જુઓ ચોથા મંત્રમાં કહે છે દ્વાદશ ઉપનિષદમાં 236 પાના પર યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વં મૃન્મયં વિજ્ઞાતં સ્યાत् વાચારંભણં વિકારો નામધેયં મૃત્તિકા इत्येव सत्यम. कथननु आदेश भवति. हे भगवान, ये आदेश केवी रीते होय? तो पिताजी એને સમજાવે છે કઈ રીતે આદેશ હોય, એ તત્વ કેવી રીતે હોઈ શકે કે જે એકને જાણવાથી સર્વ જણાઈ જાય. તો કે આ ગાયને જાણવાથી ઘોડાને કેમ જાણી શકાય, ઋગ્વેદને જાણવાથી યજુર્વેદ કેમ જાણી શકાય? એટલે કે ગાયનું જ્ઞાન થવાથી કે ઘોડાનું જ્ઞાન થાય. દેવદત્તને જાણ્યો એટલે પેલા યજ્ઞદત્તને જાણી લીધો. એવું દૃષ્ટાંત એણે આપ્યું. કોણે આપ્યું? શ્વેતકેતુએ. પિતાજીએ જે પક્ષ કહ્યો કે એકના જ્ઞાનથી સર્વ જ્ઞાન થાય, એના વાંધા રૂપે શ્વેતકેતુએ આવું દૃષ્ટાંત આપ્યું કે ઋગ્વેદને જાણવાથી યજુર્વેદને જાણી લે. ઋગ્વેદ અને યજુર્વેદ બંને પરસ્પર એકબીજાથી ભિન્ન વસ્તુઓ છે. અને તેથી એક વસ્તુને જાણવાથી એને ભિન્ન વસ્તુઓ તો ન જ જણાય ને. એટલે આપ જે કહો છો એવું તો ક્યારે જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી. એટલે પિતાજી કે તો જો આ પ્રકારે આદેશ થાય યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન, હું જે કહું છું એના વાંધા રૂપે તેને દૃષ્ટાંત આપે બરાબર નથી. હું જે કહું છું કઈ દ્રષ્ટિથી હું કહું છું? એકેન મૃત્પિંડેન, માટેના એક પિંડને જાણવાથી સર્વ મૃન્મય વિજ્ઞાતં સ્યાत्. તો માટેમાંથી જે કંઈ બન્યું હોય એ પણ વાસ્તવમાં જણાઈ જ ગયું. માટેને જાણવાથી ઘડો હોય, કુંભ હોય, કોળિયું હોય, સકોરું હોય, પછી કૂજો હોય, જે કંઈ હોય માટેના પાત્રો એ બધા ખરેખર અર્થમાં જણાઈ ગયા ખરા. તો પણ માટીને જાણો તો તમે ઘણાને જાણો કેમ કહેવાય? એ પૂછશે તો કે માટીને જાણવાથી ઘણાને જાણો કેમ કહેવાય? એ આપણે તો વાચારંભણમ વિકારો નામ એનો ઉત્તર આપશે. એ આપણે પહેલાં એનું આ ચર્ચા આટલી જોઈએ કે કેવી રીતે એકને જાણવાથી બીજું જણાય. એનું શ્વેતકેતુનું દૃષ્ટાંત અને પિતાનું દૃષ્ટાંત જુદા જુદા પ્રકારનું દૃષ્ટાંત છે. એટલે હવે આપણી ચોપડીમાં આવીએ આપણે 5મા શ્લોકમાં. આ સ્વામી એક ચોપડીમાંથી બીજામાં અને બીજામાંથી એકમાં. તમારી પાસે તો એટલી, મારી પાસે એથી વધારે છે. પણ 5મો શ્લોક છે મૈવં વૃદ્ધેમ લોહેષુ લૌકિકેશ્વસ્ય દર્શનાत् મૃદાદિજ્ઞાનતઃ સર્વં મૃન્મયં જ્ઞાયતે સ્ફુટમ. તો આપણા વ્યવહારમાં અનુભવમાં આવું ક્યારેય જોવામાં આવ્યું નથી કે એકને જાણવાથી બીજું જણાઈ જાય. તો કે નહીં, અનુભવમાં આવે છે. તે બધા અનુભવ પર ધ્યાન નથી આપ્યું. એટલે એ જ અનુભવમાં આવે છે. એ જ વાત પિતાજી કહે છે. પેલો અનુભવના આધારે વાંધો ઉઠાવે છે ને કે ક્યારે અનુભવ આવ્યું નથી કે ગાયને જાણવાથી ઘોડાનું જ્ઞાન થઈ જાય. તો કે જો આ અનુભવની વાત કરું યથા ન મા એવમ, તું કહે છે એવું નથી. એમ કરીને શ્વેતકેતુએ જે વાંધો ઉઠાવ્યો એ વાંધાનું નિરાકરણ કર્યું. મા એવમ તું કહે છે એ બરાબર નથી. તો શું બરાબર છે? મૃત હેમ લોહેશુ. જો ઉપનિષદમાં 3 વાક્યો કહેવામાં આવ્યા
એ માત્ર એક જ વાક્યથી પતાવી દે છે. તો અહીંયા કહેવામાં આવ્યું યથા સૌમ્ય એકેન મૃત્પિંડે સર્વ મૃન્મય વિજ્ઞાતમ સ્યાત એવું કહ્યું. પછી બીજા વાક્યમાં કહે યથા સૌમ્ય એકેન લોહમણિના સર્વ લોહમય વિજ્ઞાતમ સ્યાત. લોહમણિ, લોહમણિ અહીંયા લોહનો અર્થ સોનું કર્યો છે. સોનાનું એક અલંકાર હોય, સોનાનો એક લગડી હોય. તો જેવી રીતે લોહમણિના સોનાની એક લગડીને આપણે બરોબર જાણીએ એટલે સોનામાંથી બનેલા બધા જ અલંકાર આપણે જાણી લીધા. યથા સૌમ્ય એકેન નખ નિકૃંતનેન. પછી ત્રીજું દૃષ્ટાંત આપ્યું. એક જેવી રીતે પેલી નથણી શું કે નરેણી, હા નરેણી, નરેણી એટલે નખ કાપવાની. એ જમાનામાં તો જાણે આપણી જેમ નખ કાપવાનું નહીં હોય, એ લોકો તો અસ્ત્રાથી જ નખો કાપતા હતા. પણ નરેણી તે લોખંડની બનેલી હોય, નખ કાપવાની નરેણી, એવું દૃષ્ટાંત આવ્યું. એક એના નખ નિકૃંતનેના, એક નરેણી જે લોખંડની બનેલી હોય એને તમે જાણો એટલે સર્વમ કૃષ્ણાયસમ વિજ્ઞાતમ સ્યાદ. તો લોખંડમાંથી બનેલી બધી જ વસ્તુઓ, બધા પદાર્થો તમે જાણી લીધા. તો માટીના એક પિંડને જાણવાથી માટીમાંથી જે કે બન્યું હોય એ બધાનું જ્ઞાન થઈ ગયું. સોનાની એક લગડીને જાણવાથી સોનામાં બનેલા બધા અલંકારો જણાઈ ગયા. લોખંડના એક પદાર્થને જાણવાથી, લોખંડને જાણવાથી લોખંડમાંથી બનેલી બધી જ વસ્તુઓ જણાઈ ગઈ. એ પ્રકારે દૃષ્ટાંત આપ્યું. બીજું દૃષ્ટાંત આપ્યું. પહેલાં શું દૃષ્ટાંત આપ્યું? ઋગ્વેદ અને યજુર્વેદ દૃષ્ટાંત આપ્યું. એકને જણાવે બીજું ન જણાય. અને ઉત્તમ પિતાજી આ દૃષ્ટાંત આપે છે કે ઉપાદાન કારણને જાણવાથી જે કાર્ય છે એ જણાઈ જાય. તો મૃતપિંડ માટે શું છે? ઉપાદાન કારણ છે. મૃન્મયમ માટીમાંથી બનેલા બધા પાત્રો એ કાર્ય છે. કારણ અને કાર્ય, ઉપાદાન કારણ અને કાર્ય. આ પ્રકારનું દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે ઉપાદાન કારણને જાણવું, જેમ કે માટીને જાણવાથી કાર્ય માટીનું બનેલું કોઈ પણ પાત્ર આપણે જાણી લઈએ, તેમ સોનું, તેમ લોખંડ, તેમ અનેક દૃષ્ટાંતો અપાય. આટલો દૃષ્ટાંત શું કામ આપે છે? કે દુનિયામાં વિવિધતા બહુ છે. દુનિયામાં ખૂબ વિવિધતા છે. ખાસ કરીને અહીં પછી કહેવામાં આવશે કે આ જગત 3 તત્વોનું બનેલું છે. કયું તત્વ? તો અગ્નિ તત્વ, જળ તત્વ અને પૃથ્વી તત્વનું આ જગત બનેલું છે. એટલે કે આ જગતના જે પદાર્થો છે એ અગ્નિમાંથી, જળમાંથી, પૃથ્વીમાંથી બનેલા છે. એ 3 તત્વો આપણે 3 દૃષ્ટાંત આપ્યા. 3 દૃષ્ટાંત એટલે અનેક દૃષ્ટાંત. એટલે કે ટૂંકમાં આપણે ઉપાદાન કારણે જાણીએ એટલે આપોઆપ જ એમાંથી બનેલા બધા કાર્યોને જાણી લીધા. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યવ સત્યમ. જે વિકાર છે, કાર્ય છે એ વાચારંભણમ. વાચા આરંભણમ, વાચ આરંભણમ. એ વાણી પર જ અવલંબિત છે. વિકાર મૃત્તિકા ઇત્યવ નામધેયમ, એ તો માત્ર નામ કહેવાતું જ છે. ઘડો તો છે, આપણે વાત કરશું, એ માત્ર ઘડો વાણી પર આધારિત છે, આલંબિત છે. ઘડો નામથી વધારે એમાં કોઈ તત્વ નથી. આ પ્રકારે પિતાએ ઉત્તર આપ્યો. તો જો હવે એટલે કહ્યું મૃત હેમ લોહેશુ. 3 દૃષ્ટાંત આપ્યા. મૃત એટલે માટી, હેમ એટલે સુવર્ણ, લોહેશુ ત્યાં જુદા શબ્દો વાપર્યા. તો ત્યાં આગળ લોહમણી એવું કહ્યું, જેનો અર્થ સોનું થાય એટલે હેમ અહીંયા કહ્યું. ત્યાં અયસ કહેવામાં આવ્યો. કૃષ્ણાયસમ, કાર્ષ્ણાયસમ એટલે લોખંડ, કાળું લોખંડ, એના માટે અહીંયા આગળ લોહ શબ્દ વાપરવામાં આવે. તો ત્યાં 3 વાક્યો કહેવામાં આવ્યા. એ માત્ર એક જ વાક્યમાં આપણે બતાવ્યું. લૌકિકેષુ શું અસ્ય દર્શનાત. અસ્ય દર્શનાત, અસ્ય એટલે શું?
આજે કહીએ છીએ એક જ્ઞાનથી બધાનું જ્ઞાન થઈ જાય એ વસ્તુ વ્યવહારની અંદર પણ આપણે જોઈએ છીએ. અસ્ય અન્ય જ્ઞાનેન અન્ય જ્ઞાનમ ભવતી. તો તેને જે વાત કરી એ તેને જે દૃષ્ટાંત આપ્યું દૃષ્ટાંત બરોબર નથી. અમે જે કહ્યું એ સમજો. આ દૃષ્ટાંત જોઈએ ઉપાદાન કારણ. માટીને કહેવાય ઉપાદાન કારણ. તો ઘોડાના સર્જન માટે બે કારણ જોઈએ. એક તો માટી જોઈએ, બીજો કુંભાર જોઈએ. માટીને ઉપાદાન કારણ કહે, કુંભારને નિમિત્ત કારણ કહે. તો ઉપાદાન કારણનો સ્વભાવ છે જ્યાં પણ કાર્ય હોય ત્યાં ઉપાદાન કારણ હોય, જ્યાં ઘડો હોય ત્યાં માટી હોય, જ્યાં અલંકાર હોય ત્યાં સુવર્ણ હોય, જ્યાં લોખંડનું પાત્ર હોય ત્યાં લોખંડ હોય. મૃદાદિ જ્ઞાનત સર્વમ મૃન્મયમ જ્ઞાયતે સ્ફુટમ. મૃદાદિ જ્ઞાનત મૃદ વગેરે, મૃદ માટી, સોનું, લોખંડ એ બધાના જ્ઞાનથી સર્વ મૃદમયમ માટીના જ્ઞાનથી માટીમાંથી બનેલું, લોખંડના જ્ઞાનથી લોખંડમાંથી બનેલું, સોનાના જ્ઞાનથી સોનામાંથી બનેલું, બધી વસ્તુઓ જેવી રીતે આપણે જાણી લઈએ છીએ તેવી રીતે આ જગત સંપૂર્ણ નામ રૂપાત્મક જગત. ધારો કે આ સમગ્ર જગતનું એક ઉપાદાન કારણ હોય. જગતમાં તો કેટલી વિવિધતા છે, કેટલા નામ રૂપ છે, કેટલી વિષમતા છે, કેટલી અસમાનતા છે, બધું કેવું છે. આ છતાં જેમ ઘણા બધા ઘડાઓમાં, કોળિયામાં, કૂજામાં બધામાં વિવિધતા છે, વિલક્ષણતા છે. આ છતાં એ બધાનું એક ઉપાદાન કારણ છે માટી. તેમ સંભાવના બતાવે છે કે ભાઈ નામરૂપની અનેકતા હોય છતાં પણ ઉપાદાનની એકતા હોઈ શકે. તેવું જગતમાં પણ અનેક નામરૂપ છે બધા, છતાં પણ સંભાવના બતાવી કે આ બધાનું એક ઉપાદાન કારણ જે હોય તો એને જાણવાથી આ સમગ્ર નામરૂપાત્મક જગત પણ જાણી લીધું. એટલે લૌકિકેશુ અસ્ય દર્શના. આ વસ્તુ એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય એ વસ્તુનું દર્શન લૌકિક અર્થાત આપણા રોજબરોજના વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ. એટલે કે શ્વેતકેતુએ એક લૌકિક દૃષ્ટાંત આપ્યું ઋગ્વેદ યજુર્વેદનું. એના ઉત્તરમાં પિતાજીએ પણ લૌકિક દૃષ્ટાંત જ આપ્યું. એટલે જે ભૂમિકા પરથી શ્વેતકેતુ પ્રશ્ન પૂછી રહ્યો છે એ ભૂમિકા પર જ ઉત્તર આપવામાં આવે. સવારે કહ્યું નહીતર પિતાજી કે તને ના સમજ પડે, હું કહું છું ને. હજી મોટો થતું એટલે અમને એવું કહેતા બહુ જરા મોટા થાય ને ખબર પડશે, અત્યારે ના ખબર પડે એવું કહે. કશું ઉત્તર ના હોય તો આવી જાતનો ઉત્તર આપે. એ તો અનુભવવાની વાત છે, બધું બોલવાની વાતો વગેરે વગેરે જાત જાતનો ઉત્તર આપે ને તમને ચૂપ કરી દે. આપણે ચૂપ થઈ જઈએ એટલે આપણે માની લઈએ એવું શું છે. ચૂપ થઈ જઈએ કે હા ભાઈ હશે તમારા, અમારી પાસે તો એવું નથી. પણ આપણે સમજીએ નહીં, કદાચ માની લઈએ. આપણને કહે છે એમના માટે આપણને ઘણો જ બધો આદર હોય, પૂજ્ય ભાવ હોય, અને તો એમને કેવું માની લઈએ પણ સમજીએ નહીં. વેદાંત સમજવાનો વિષય છે, માનવાનો વિષય નથી. સ્વામીજી કહે કે ઈશ્વર એ માન્યતાનો વિષય નથી, સમજનો વિષય છે. જે વસ્તુ આપણા જ્ઞાન અનુભવનો વિષય ના હોય એ વસ્તુને માનવાની હોય. જે વારંવાર પ્રશ્ન પૂછે સ્વામીજી સ્વર્ગ છે નરક છે, માન્યતાનો વિષય છે. આ સ્વર્ગ એ નરક આપણા અનુભવનો વિષય નથી. આમ કરો તો પાપ લાગે અને આમ કરો તો પુણ્ય થાય, એ પણ માનવાનો વિષય છે. ઘણી વાર સમજ પડે, ઘણી સમજ ના પડે.
કે હું ચામડું પહેરીને તમે પટ્ટો કઢાવી નાખ્યો મંદિરમાં જવા પહેલાં, તો આવું કેમ કરતા છે? કરે છે ભાઈ. એટલે પટ્ટો પહેરો બરોબર ના કહેવાય. કેમ? એ કહે છે મારે ના કહેવાય. બૂટ પહેરી ના જવા દે મંદિરમાં. મારો એક મિત્ર કહે સ્વામીજી એક જ જગ્યાએ મારે બૂટ પહેરવા પડે. હું ચર્ચમાં હું તો બૂટ વગર અંદર ના જવા દે. ચર્ચમાં એને બૂટ વગર અંદર ના જવા દે, આપણા મંદિરમાં બૂટ સાથે ના જવા દે. એટલે આ બધી વસ્તુઓ માન્યતાનો સવાલ છે. કઈ વસ્તુ પવિત્ર કરે છે, કઈ પવિત્ર નથી કરતી. આમ પ્રશ્ન કોઈ સ્ત્રીઓથી ફલાણું થાય ને ઢીકણું થાય ને કહ્યું છે કે ના થાય, ના થાય, થાય તો થાય, એના માટે કંઈ કારણ નથી, આવું કહ્યું છે. ટૂંકમાં આ બધી વસ્તુઓ ઘણી બધી માન્યતાનો વિષય છે. અને આખું કર્મકાંડ છે ને જે કે આ કર્મ કરો તો તમને પેલું ફળ મળે, આ કર્મ કરવાથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય, ત્યાં તમને આ બધા ભોગ ભોગવાના મળે, આ બધું માન્યતાનો વિષય છે. કેટલીક સમજવાનો વિષય છે. સ્વામી એમ કે બે પ્રકારની માન્યતાઓ છે, બે પ્રકારની શ્રદ્ધા છે. ફેથ, શ્રદ્ધા એટલે ફેથ, વેરીફાયેબલ ફેથ એન્ડ નોન વેરીફાયેબલ ફેથ. ટૂંકમાં એવી શ્રદ્ધા જે આપણે પોતે જે અનુભવમાં લાવી શકીએ, એવી શ્રદ્ધા જે ક્યારે અનુભવમાં, જે વિષયને ક્યારે અનુભવમાં ના આવે. જેમ કે સ્વર્ગ, એ તો ક્યારેય આપણે મરી જીવીએ ત્યારે જ અનુભવમાં ના આવે. પણ હું બ્રહ્મ છું એ જીવીએ ત્યારે અનુભવમાં આવે, એ પ્રકારનું સત્ય છે. આ સર્વ બ્રહ્મ છે એ પણ આપણે અનુભવી શકીએ એવું સત્ય છે. વેરીફાયેબલ ફેથ અને સમજાય એવું છે. તો અંતેથી જ એવી રીતે ઉત્તર આપવો જોઈએ જે જિજ્ઞાસુ સમજી શકે, એને ચૂપ નહીં કરી દેવાનો. પોતાની ઓથોરિટી, પોતાની મહત્તા અને કારણે ઘણીવાર લોકો ઉપયોગ કરે, પોતાના સ્થાનનો ઉપયોગ કરે, પોતાની સત્તાનો ઉપયોગ કરે, એમ કહે ને પહેલાં ચૂપ કરી દે. એક જુદી વસ્તુ છે. પણ વેદાંતમાં ચૂપ નહીં કરી દેવાનું. જો તમે વિચાર કરો, શ્વેત કેતુને પૂછવાની છૂટ આપવામાં આવી કે આવું તો કંઈ હોતું હશે મહારાજ? એકને જાણવાથી બીજું જણાય એવું તો કે હોતું હશે? કે ગાયને જણાય ઘોડો જણાય છે તો કોઈ જવાબ નથી આવે. એટલે એને સમજાય એ રીતે ઉત્તર આપે કે જો બેટા માટીને જાણવાથી ઘડો અને જે કે બન્યું હોય એ બધાનું જ્ઞાન કેવું થઈ જાય છે. હા, હવે સમજ્યો. અત્ર કેજિત આક્ષેપંતી, હજી પૂરું થયું નથી. હવે આપણે સમજાવ વાચ આરંભણ વિકારો નામ છે. એમ તો ઘડો એટલે શું? ત્યારે માટે જાણવાથી ઘડો જણાઈ જાય એવું ક્યાંથી આપ લાવ્યા? અત્ર કેજિત આક્ષેપંતી કે માટીને જાણવાથી ઘડો જણાઈ જાય એ જે વિધાન કરવામાં આવ્યું એ વિષયમાં પણ કેટલાક વાંધો ઉઠાવે છે કે ના અમે નથી સ્વીકારતા. કેટલાક લોકો માટીને જાણી એટલે ઘડો જણાઈ ગયો એવું કેટલાક લોકો સ્વીકારતા નથી. એવા ફિલોસોફરો છે, તત્વચિંતકો છે. કોણ છે? નૈયાયિક લોકો, વૈશેષિક લોકો, બહુ બુદ્ધિશાળી લોકો છે. એ દળી દળીને પછી છેવટે કુલડીમાં ભરે એવું એના જેવું છે. વિચાર કરી કે છેવટે આવી જાતના નિર્ણયો પર આવે. એક તો એક વિરોધ એ કર્યો કે કારણ વસ્તુની જ્ઞાતે કાર્ય. તમે આમ જો એમ કહેવામાં તમે જે દ્રષ્ટાંત આપ્યા, લોહમણી એક એને લોહમણીના, એક એને નખ નિકૃંતેના તો નિકૃંતનેના. ટૂંકમાં એક સોનાના લગડીને જાણવાથી, એક પેલી નરેણીને જાણવાથી. પણ નરેણી ઓછું લોખંડ, જે લોખંડનું કાર્ય જ છે ને. તમે દ્રષ્ટાંત જે આપો છો, મૃતપિંડ કે સોનાની લગડી કે પછી લોખંડની નરેણી, આ બધા આ લોખંડ ક્યાં છે? નરેણીનું દ્રષ્ટાંત તમે આપ્યું. લોખંડ તમે કેમ ના કહો? લોખંડને જાણવાથી, લોખંડમાંથી બનેલી બધી વસ્તુ જણાઈ જાય એવું કહેવાના બદલે એ નરેણીને જાણવાથી લોખંડની બધી વસ્તુ જણાઈ જાય. કે સોનાને જાણવાથી સોનાના બધા અલંકારો જણાઈ જાય કહેવાના બદલે એક લગડીને જાણવાથી સોનું જણાઈ જાય. તો તમે સોનાની વાત કેમ નથી કરી? તમે ખોટું અર્થઘટન કરો છો.
એટલે કે ઉદ્દાલક ઋષિ આવું કહેવા માંગે છે કે કારણને જાણવાથી કાર્ય જણાઈ જાય એવું તમારું રથ અકડન ખોટું છે. જો એમણે એવું કહેવું હોત તો એમણે લોખંડને જાણવાથી લોખંડનું બનેલું જણાઈ જાય અને સોનાને જાણવાથી સોનામાંથી બનેલા અલંકારો જણાઈ જાય એવું કહેવું જોઈતું હતું. તેના બદલે એક નરેણને જાણવાથી એમણે લોખંડ શબ્દનો પ્રયોગ નથી કર્યો, એમણે સોના શબ્દનો પ્રયોગ નથી કર્યો. અંતેથી એ જે કહે છે એનો આવો અર્થ થાય કે ઉપાદાન કારણ જાણવાથી કાર્ય જણાય એવું તમારું અર્થઘટન ખોટું છે. નાયમ દોષ તો કે નહીં, એ દોષ નથી. કાર્યવાચકાનામ શબ્દાનામ કારણ પરતાયા. એટલે ઘણી વાર કાર્યનો તમારે નિર્દેશ કરવો હોય તો કારણ માટે વપરાતો શબ્દ વાપરવામાં ઘણીવાર આવતો હોય છે. ક્યારેક ક્યારેક વરસાદ પડે ઘણીવાર અટકી જતો હોય છે. આ લોકોએ વાવણી કરી દીધી હોય અને પાક કંઈક ઉગ્યો હોય અને વરસાદ એકદમ જરૂર વરસાદ અટકી પડે છે, એકદમ વરસાદ આવે, તાકડે આવે તો શું કે જો સોનું વરસી રહ્યું છે એવું કહે. એવું ગુજરાતીમાં શબ્દ પ્રયોગ સોનું વરસે છે. મને તો પાણી દેખાય છે. આ સોનું શું છે? કાર્ય છે. આ વરસાદને કારણે સોનું પ્રાપ્ત થશે. આ વરસાદ કારણ છે, સોનું કાર્ય છે. એટલે કારણને દર્શાવવા માટે કાર્યના શબ્દનો પ્રયોગ થતો હોય, નથી થતો એવું નહીં. આ ઉપનિષદમાં જ એવું આવશે. 3 તત્વની વાત કરશે. તેજ એટલે કે અગ્નિ તત્વની, અપ એટલે જળ તત્વની, અને અન્ન એવું તેજ અન્ન, ત્રીજું અન્ન તત્વ સર્જાયો. ખરેખર પૃથ્વી તત્વ સર્જાયો છે. અન્ન શું છે? કાર્ય છે. પૃથ્વી કારણ છે. અંતેથી કાર્યવાચી શબ્દનો પ્રયોગ થાય છે, કાળનો નિર્દેશ અને લક્ષણાવૃત્તિ કહે. એટલે કે ભલે કાર્યવાચી શબ્દનો પ્રયોગ થયો પણ લક્ષણા દ્વારા આપણે કારણને સમજવાનું. એટલે અમે જે કહીએ છીએ એમાં કોઈ દોષ નથી. પછી શું કહે? મૃત્તિકા ઇત્યેવ સત્યમ. ત્યાં બરોબર મૃત્તિકા શબ્દનો પ્રયોગ કર્યો. પછી આગળ એક પ્રકાર છે તો કૃષ્ણાયસમ ઇત્યેવ સત્યમ, લોખંડ સત્ય છે. પછી લોહમ ઇત્યેવ સત્યમ, સોનું સત્ય છે. પછી પાછો કારણવાચી શબ્દનો પ્રયોગ થયો. એ પછી અમે કહીએ છીએ કે આગળ પણ કારણવાચી શબ્દ છે લક્ષણાવૃત્તિથી. એટલે અમે જે અર્થઘટન કર્યું એ ખોટું નથી. આ તો આવો એક વાંધો પણ ઉઠાવવામાં આવે એનો ઉત્તર આપી દેવામાં આવે. હવે બીજો વાંધો ઉઠાવે છે કે કોણે કહ્યું કે કારણને જાણવાથી કાર્ય જણાઈ જાય? માટીને જાણ્યું એટલે ઘડો જણાઈ ગયો એવું આપ કેવી રીતે કહો છો? હવે એ વાંધો ઉઠાવે છે કે માટીને જાણ્યું એટલે ઘડાનું જ્ઞાન થઈ ગયું. એ જે આપ કહેવા માંગો છો એ બરોબર જણાતું નથી. કેમ નથી જણાતું? પછીના શ્લોકમાં કહે છે, 6થા શ્લોકમાં કહે છે, મૃદુ ઘટ શરાવાદ્યાઃ વિકારાસ્તત્તદાકૃતિઃ મૃદ્બોધાત બુધ્યતે નેતિ યદુચ્ચેતન બુધ્યતા. મૃદ કઈ વિભક્તિ છે? 5મી વિભક્તિ. મૃદ શરાવાદ્યાઃ વિકારાઃ. મૃત એટલે માટીમાંથી, શરાવ એટલે શકોરું વગેરે. ચાલે ટૂંકમાં ઘડો કહો, શકોરું કહો, કોળિયું કહો, આ બધા માટીના પાત્રો છે. માટીના એને વિકાર કહેવામાં આવે છે. માટી કારણ છે, ઘડો કાર્ય કહો કે માટીનો વિકાર કહો. કારણ કે માટીમાં કંઈક પરિવર્તન આવે ત્યારે ઘડો સર્જાય ને, એટલે ઘડાને માટીનો વિકાર કહેવામાં આવે. વાચારંભણમ વિકારો નામ
તો હવે પ્રશ્ન કર્યો મૃદ ઘટશરાવાદ્યા વિકારા તત્ત આકૃતિ મૃદબોધાત બુદ્ધતે ન. કે ભાઈ આ ઘડામાં તો બે વસ્તુ છે, એક તો માટી પણ છે અને ઘડાનો આકાર પણ છે ને. તમે કહો છો કે માટીને જાણવાથી ઘડો જણાઈ ગયો, પણ ઘડો શું વસ્તુ છે? ઘડો માટી પણ છે, સાથે સાથે આકાર પણ છે ને. કેમ તમે આને માટી નથી કહેતા? મારા હાથમાં જે વસ્તુ છે ને માટી કેમ નથી, અને ઘડો કેમ કહો છો? કારણ કે માટી કરતાં કે વધારે વિશેષતામાં ખરી કે નહીં? અંદરની માટી જો તો જુદી વાત છે, એવું તો છે નહીં. આ શું છે? માટી ઉપરાંત આકાર. તત્ત આકૃતિ. ઘડાની એક આકૃતિ છે. એને પૃથુ બુદ્ધના ઉદર એક નાનું વિચારું, એનું તળિયું છે, એનું પેલું મોટું પેટ છે, સાંકડું મોં છે, આવો ઘડાનો આકાર છે. તેવી રીતે વળી શકોરનો આકાર બીજો હોય, કૂજાનો આકાર ત્રીજો હોય, કોળિયાનો આકાર ચોથો હોય, કુલડીનો આકાર પાંચમો હોય. તેથી માટીમાંથી આ બધા જે પાત્રો બનેલા છે એમાં માટી ઉપરાંત તે આકૃતિ પણ હોય છે, નામરૂપ હોય છે. મૃતબોધાત બુદ્ધતે ન. તો માટીને આપણે જાણીએ એટલે આ ઘડાનો આકાર ક્યાં જાણ્યો છે? ઘડાનો આકાર કેવો જણાઈ જાય? ખાલી માટી જ જણાય ને. બુદ્ધતે ન ઇતિ યદિ ઉચ્ચેત. જો એમ કહેવામાં આવે તો શ્વેતકેતુ આ પ્રકારનો વાંધો ઉઠાવે કે ભગવાન આ ઘડામાં તો માટી પણ છે ને આકાર પણ છે, તો માટીને જાણવાથી આનો માટી અંશ જણાઈ જાય પણ આનો આકાર તો ન જ જણાય. અને તો પછી ઘડાને જાણ્યો એમ કેમ કહેવાય? જો આ પ્રશ્ન આમ જ ઉઠાવવામાં આવે. હું કોઈ આગળ આવી કોઈ ચર્ચા કરી નથી. માટીને જાણવાથી બધું માટીનું બનેલું જણાઈ જાય એ સ્વીકારી લીધેલું છે. પછી તો આ વિષયમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે માટીને જાણીએ પણ આ ઘડાનો આકાર તો જણાવ્યો નથી જ ને. ન બુદ્ધ્યતા. હવે એના બે અર્થ કરવામાં, ન ભલે ના જણાય તો આ તો ન બુદ્ધ્યતા તત્ ન શ્રદ્ધેયમ. માટીને જાણવાથી ઘડાનો આકાર ન જણાય એની વસ્તુ પર વિશ્વાસ ન કરવો જોઈએ, એને સ્વીકારી ન લેવું જોઈએ. અથવા તો માટીને જાણવાથી ઘડાનો આકાર ન જાય તો ભલે ના જણાય. તો શું છે એટલે કહે છે તો કેવી રીતે હવે બતાવે છે કે ભાઈ માટીને જાણવાથી ઘણાનું જ્ઞાન થઈ ગયું કઈ રીતે એ હવે સમજાવે છે. તો આગળના શ્લોકમાં કહે છે આકૃત્યાધાર ભાગો યહ ઘટસ્યાસૌ તુ બુધ્યતે આધાર મૃત્તિકાધેયઃ આકારશ્ચોભયં ઘટઃ આધાર ભાગમાત્રેપી જ્ઞાતે જ્ઞાતો ઘટો ભવેત. ગોપુચ્છમાત્ર સંસ્પર્શાત ગોસ્પર્શ વ્રત પૂર્તિવત. કે છે આકૃતિ આધાર ભાગ. વાત સાચી છે, ઘડામાં બે અંશ છે. એક અંશ કયો છે? આકૃતિ અંશ છે, બીજો આધાર અંશ છે. તો આધારો મૃત્તિકા આધેય આકાર. બે અંશ છે ઘડામાં, એક માટી અંશ છે અને બીજો આકાર અંશ છે. બરોબર છે ને? ટૂંકમાં કુંભાર શું કરે છે? માટીને આકાર આપે છે. ત્યારે આપણે એને ઘડો કહીએ, એને આપણે કૂજો કહીએ વગેરે. અંતેથી આ ઘડો કહો
કૂજો કહો એમાં બે અંશ છે, એક માટી અને બીજો આકાર. માટી કયો આધાર છે, એ પણ સમજવું. માટી આધાર છે અને પેલો આકાર છે એ આધારિત છે. એક સ્વતંત્ર છે, બીજું પરતંત્ર, એ સમજવાની જરૂર છે. તો ભલે બે અંશ રહ્યા, એ આગળ કહે છે અત્યારે બે અંશ છે, એક આધાર અંશ છે, બીજો આધેય અંશ છે. આધેય એટલે આધારિત. એવું ઘટસ્ય અસૌતુ બુદ્ધ્યતે. ચાલો, એટલે માટીને જાણવાથી ઘડાનો એક અંશ તો જાણી લેવાય. કયો અંશ? આધાર અંશ જાણી લીધો. બરાબર ને? માટીને જાણીએ એટલે ધારો કે આ ઘડો બન્યો, એ પહેલાં આપણે કુંભારવાડામાં જઈ ચડ્યા, ત્યાં કુંભાર પાસે માટીનો એક પિંડ હશે. આપણે એ રીતે આપણે ઓળખી લીધી કે આને ભાઈ અત્યારે મને ખબર નથી કે માટી કોને કહેવાય, તો કુંભાર ઓળખાવ્યું, જો આને માટી કહેવાય. હું સમજી ગયો કોને માટી કહેવાય. ભાઈ કુંભારે માટીનો પિંડ લીધો, એમાંથી આ ઘડો બનાવ્યો. એટલે હવે માટી કોને કહેવાય તો હું જાણું છું ને. એટલે આ ઘડામાં જે માટીનો અંશ છે હું જાણું છું કે આ માટી કહેવાય. એટલે માટીને જાણવાથી ઘડાનો જે એક અંશ છે, માટી અંશ, આધાર અંશ છે, એ જણાઈ જાય છે. બસ એટલે ઘડો જણાઈ ગયો એમ કહે છે. આધાર અંશને જાણવાથી ઘડો જણાઈ ગયા, બરોબર જ છે. તો ઘડો શું છે? આધારો મૃત્તિકા આદે આકારશ્ચ ઉભયમ ઘટ. આ ઘડો છે એ આ બે અંશ બનેલો છે, આધાર અંશ અને આધેય અંશ, માટી અંશ અને આકાર અંશ. આધાર ભાગ માત્રે બી જ્ઞાતે જ્ઞાતો ઘટો ભવેત. પિતાજી કહે છે કે આ ઘડાનો એક અંશ માટી આધાર એ અંશ જાણ્યો એટલે ઘડો ખરેખર જણાઈ જ ગયો કહેવાય. દૃષ્ટાંત આપ્યું. ગોપુચ્છ માત્ર સંસ્પર્શાત. એટલે ક્યારેક એવું ક્યાંક વ્રત હોય છે કે તમે ગાયને સ્પર્શ કરો પછી તમે ભોજન કરી શકો, એવા વ્રતો આવે છે. જેમ ચંદ્રના દર્શન કર્યા પછી ભોજન થાય એવું વ્રત હોય, તેવી રીતે ગાયને સ્પર્શ કર્યા પછી ભોજન થાય. તમે ગાયની પૂંછડીને સ્પર્શ કરો તો ગાયને સ્પર્શ થયો કહેવાય કે ના કહેવાય? ગાયને સ્પર્શ પણ શું કરવાનું? એને મસાજ કરવાનો. એટલે કેવી રીતે કરવાનો? ગાયને સ્પર્શ કરવો એટલે શું? સ્વામીજી કહે કે ભાઈ મારી એક ટચલી આંગળીને અડકે તોય મને જ અડક્યો કહેવાય. મને અડકવા માટે કરવા, ધારો કે હું આગળ ચાલતો હોઉં, મારું ધ્યાન ખેંચવું હોય તો પેલો જરાક આમ કરે મારું ધ્યાન ખેંચવા માટે, એ મને સ્પર્શ કર્યો કહેવાય. બાકી મને આખો મસાજ આપે તો મને સ્પર્શ કર્યો કહેવાય. આપણે કોઈ સર્જન પાસે જઈએ અને ટચલી આંગળીનું ધારો કે આપણે ઓપરેશન કરાવ્યું કે જો થયું હોય, એ બિલ ટચલી આંગળીને આપવાનું. કોને આપે? ભાઈ દયાનંદ મને આપે છે. અને તેથી તમે જેમ ગાયની પૂંછડીને સ્પર્શ કરવાથી ગાયનો સ્પર્શ થઈ ગયો ગણાય, તેવી રીતે ઘડાનો આ જે આધાર અંશ છે માટી, એને જાણવાથી ઘડો જાણી ગયો જ કહેવાય. તો એ જ વાત આગળના શ્લોકમાં બગાય છે. આકૃતેર્યદ્વદજ્ઞાને ઘટાજ્ઞાનમ ત્વયોચ્યતે તદ્વદાધારબોધેન ઘટો બુદ્ધઃ કુતો નહીં. હવે પેલાનો વાંધો શું છે કે ભગવાન આ ઘડાના એક અંશ માટીને જાણ્યો પણ આકારને જાણ્યો નથી, મળે ઘણો જાણ્યો કેમ કહેવાય? તો કેમ ઘડો જાણ્યો નથી કે આકૃતિ અંશ નથી જાણ્યો, મળે ઘડો નથી જાણ્યો, એવું તું કહે છે. તો અમે કહીએ છીએ કે આધાર અંશ જાણ્યો મળે ઘડો જાણ્યો. સમજ પડે ને? ઘણા બે અંશ છે, આધાર અંશ માટી, આકૃતિ અંશ આધેય, આધાર ના આધેય.
અમે કહીએ છીએ કે માટી જાણવાથી આધાર અંશનું જ્ઞાન થઈ ગયું. તું કહે છે કે આકારનું આધેયનું જ્ઞાન નથી થયું, તો આધેયનું જ્ઞાન નહીં થયું માટે ઘડો નથી જાણે એમ તું કહે છે. એટલે એક અંશને ન જાણવાથી આખો ઘડો નથી જાણે એમ તો કહેતો હોય તો એક અંશને જાણવાથી ઘડો જાણ્યો કેમ ના કહેવાય? આકાર અંશ જે આધેય અંશ છે એને ન જાણવાથી ઘડો નથી જાણ્યો એમ તો કહે છે. તો ઘડો નથી જાણ્યો એમ તો જ્યારે કહે છે, એવો દાવો કરે છે, ત્યારે ઘડાને એક અંશ નથી જાણ્યો માટે કહે છે ને. તમે કહીએ છીએ ઘડાને એક અંશને જાણ્યો છે. કયો અંશ? આધાર અંશ. તો ઘડો જાણ્યો કેમ ના કહેવાય? એક અંશને ન જાણવાથી આખો ઘડો ન જાણે એમ કહેવાતું હોય તો એક અંશને જાણવાથી આખો ઘડો જાણ્યો કહેવાય કે નહીં? અમે તો જાણ્યું એટલે શું પ્રશ્ન છે ખરેખર. અમારે કહેતા કાંતાના જાણ્યું, જોયો, હા જાણ્યો. એ તમે એમને એટલા બધા સંપર્ક કોઈની વાત કરો ને, કોઈ ભૂતકો કોઈ ફલાણા, હા બરાબર જાણ્યો. બધાને જાણ પેલા જાણ બધા લોકો કેટલા બધા બહુ લોકોને જાણતા હોય છે. હા બરાબર. એટલે જાણ્યું એટલે શું જાણ્યું? તો માણસે જાણે એટલે શું જાણે? એનો ચહેરો જાણે. વધારે વધારે શું જાણતા હોય છો તમે લોકો? તમે એમે પણ બહુ તમે ચહેરો જોયો હોય. હા કદાચ તમે વધારે આમ નિરીક્ષણવાળા હો તો આંખોમાં બધા લોકોને બધી નિરીક્ષણની પદ્ધતિ જુદી હોય છે કે લોકો બહુ જાણતા હોય છે કે એનો વાળનો રંગ કેવો છે, હેર સ્ટાઈલ બધું જોઈ લેતા હોય છે. એ બદલાય ત્યારે આપણે તો લાગે એ વિચિત્ર લાગે. પીરીને ખબર પડે કે આ તો તારા સ્વામીજી લાંબાને બોબ હેર કરી નાખે એટલે આવું દેખાય, એટલે ખબર પડી જાય. ચશ્મા પણ કયા પ્રકારની ફ્રેમ છે પણ જોઈ લે. ચાલો, એટલે ઘણા લોકો મારા જેવો તો ખાલી ચહેરો જ જોવે, વધારે નહીં. એને પેલો ચશ્મા એ જોવે, એને હેર સ્ટાઇલે જોવે, એને ફલાણું, એને કયું લિપસ્ટિક, બધું જોતા હોય ધારો કે. તો એ શું એટલું જ તો અંદર કેટલા દાંત છે તો નથી જાણ્યું ને. ટૂંકમાં કેટલું જાણ્યું હોય તમે? આંખોમાં પછી મોતીઓ છે કે નહીં જણાય તમને? વાળ કેટલા છે તમે જાણે છે? એની સંખ્યા જાણી છે? અને તેથી એનું વજન કેટલું તમે જાણો છો? ઊંચાઈ કેટલી જાણો છો? મેં એને જાણ્યું એમ તમે જ્યારે કહો ત્યારે તમે શું જાણો છો? એક અંશ જ જાણો છો ને. વ્યવહારમાં પણ આપણે કશીક વસ્તુ જાણી એમ જ્યારે કહીએ કે તપેલીને મેં જાણી, કે ઘડાને જાણ્યો, કે ઘોડાને જાણ્યો, કે ગાયને જાણી, આ ગાય શું છે હું જાણી ગયો, તો એ શું છે જાણી ગયો? એ કે એનું સામાન્ય અંશ જ જાણ્યો છે ને. એ ગાયનું કદ કેટલું છે, એનું વજન કેટલું છે, તો કંઈ જાણતું નથી ને. એટલે ગાયને જાણી એવું કહેવા માટે તમારે શું આધાર છે? જ્યારે પણ આપણે કહીએ કે જાણ્યું ત્યારે એક મહત્વના અંશને જાણ્યો. કશી વસ્તુના એટલે કોઈના પગ જાણે તો જાણ્યું ના કહેવાય. મેં તો સ્વામીના ચરણ જોઈ લીધા, જાણે તો જાણ્યું ના, કંઈક ચરણથી પહેલાં ઓળખાય નહીં માણસ, પણ ચહેરો જોયો તો તરત ઓળખી પાડે. એટલે જાણ્યું આમ કહીએ ત્યારે જે મહત્વના અંશ છે એને જાણ્યો હોય ત્યારે વસ્તુને જાણી. એમ વ્યવહારમાં પણ કહેતા હોઈએ છીએ ને. વ્યવહારની અંદર પણ જાણ્યું એમ કહીએ ત્યારે કોઈએ એને સમગ્રતયા જાણતું હોતું શક્ય જ નથી. અરે બહારનું આખું શરીર જાણે તો અંદર પેલું ફેફસું કેવું છે અને હરી હોજરી એ તો નથી જ જાણતા ને. એ તો જાણવાની શક્યતા છે જ નહીં ને. એટલે જાણ્યું એટલે શું જાણે? મહત્વનો અંશ જાણે, એને આપણે જાણવું કહીએ. તો તેવી રીતે ઘણાના પણ મહત્વનો અંશને જાણી લઈએ તો ઘણા જાણ્યું કેમ ના કહેવાય? તો કયો અંશ મહત્વનો છે? હવે અગત્યની વસ્તુ છે. મહત્વનો અંશ કયો છે? એ જીવનમાં શેને આપણે મહત્વ આપીએ છીએ એ પણ નક્કી રહે. વ્યવહારને મહત્વ આપતા હોઈએ તો આકૃતિ અંશ મહત્વનો છે. પરમાર્થ મહત્વ આપતા હોઈએ તો આધાર અંશ મહત્વનો છે. એટલે કે માટીને જાણ્યું માટે કે માટીમાં પાણી ભરાય નહીં, એટલે જો ઘડામાં પાણી ભરવું હોય, પાણી લાવવું હોય તો ઘડાના આકાર અંશને જાણવા પડે. આ ઘડાનું કેટલું કદ છે જાણવું પડે. એવું તમે કહેવામાં આવ્યું કે રોજ 5 લીટર પાણી પીઓ ધારો કે, એટલે ઘણા લોકો પાણીની પાછળ પડ્યા હોય છે. સવારથી શરૂ કરે છે પાણી તો એને 5 લીટર પાણી ઉઠીને 4
એવું તમારે એવું પાણી પીવાનું વૈદ્ય કહ્યું હોય, કોઈક વૈદ્ય કહ્યું હોય, તો પછી ઘણાનું કદ કેટલું છે જાણવું મહત્વનું છે. આ બોટલનું કદ કેટલું છે, 1 લીટર છે, અડધો લીટર, એ મહત્વનું કેમ બની રહે? કારણ કે વ્યવહાર માટે હંમેશા આકૃતિ અંશ મહત્વનો હોય. રોજનું 2 લીટર પાણી પીવું હોય તો આ બોટલમાં 1 લીટર પાણી માય છે એવું જાણીએ તો જ આપણે વ્યવહાર કરી શકીએ, નથી વ્યવહાર ના થાય. એટલે તો વ્યવહાર માટે આકૃતિ અંશ મહત્વનો છે. બોટલ પાણી પછી કાચની હોય, પ્લાસ્ટિકની હોય કે લોખંડની હોય કે પિત્તળની, એ મહત્વનું નથી. એનો આધાર અંશ મહત્વ નથી, આધેય અંશ મહત્વ. શેના માટે? વ્યવહાર માટે. હજી શ્વેત કીધું કયા સ્તર પર છે? વ્યવહારના સ્તર પર છે. એટલે વસ્તુને જાણી ક્યારે કહેવાય? હજી એના મનમાં સર્વજ્ઞતાનો આવો ખ્યાલ છે. યસ સર્વજ્ઞ સર્વવિદ. ઉપનિષદ કહેવામાં આવ્યું કે ઈશ્વર સર્વજ્ઞ છે અને સર્વવિદ જાણે. સર્વવિદ એટલે સર્વજ્ઞ છે, બધાને સામાન્યતા જાણે, દરેકને બધી વસ્તુની વિશેષતા જાણે છે. દરેકને સામાન્ય અંશ હોય અને વિશેષ અંશ હોય, આધાર અંશ હોય, આધેય અંશ હોય. તો વેદાંત જ્યારે સર્વજ્ઞતાની વાત કરે એમ જ્યારે કહે કે એકને જાણવાથી સર્વ જણાઈ જાય, ત્યારે સામાન્ય અંશ જાણવાથી તમે સર્વજ્ઞ બની જાઓ, બધું જાણી દો. કારણ કે જાણવા માટે પારમાર્થિક સ્તર પર, વાસ્તવિક સ્તર પર જે સામાન્ય અંશ છે, આધાર અંશ છે, કારણ અંશ છે, એ મહત્વનો છે. વ્યવહારના સ્તરે જે આધેય અંશ છે, જે આકાર અંશ છે, એ મહત્વનો છે. જે વ્યવહારને જે સંસારને મહત્વ આપતા હોય એમને માટે જ્ઞાન ક્યારે થયું કહેવાય? આકારને જાણ્યું ત્યારે. જે પરમાર્થ મહત્વ આપતા હોય એને જાણ્યું ક્યારે કહેવાય? એ મહત્તર અંશને, આધેય અંશને જાણતા હોય. પિતાજી કયા સ્તરથી વાત કરે છે કે પુત્રોને એમણે આત્મનિષ્ઠ બનાવો, આત્મ અભિમુખ બનાવો છે. હજી પેલો અનાત્મનિષ્ઠ છે, અનાત્માની વાત કરે છે. આકાર શું છે? અનાત્મા છે. દુનિયા અંદર પણ આપણા વિષયમાં પણ જે આકાર છે, આ નામ આપણો અંશ છે, કેવો છે? અનાત્મા છે. જે સામાન્ય અંશ છે, ચૈતન્ય અંશ છે, એ આત્મા છે. એ બધામાં સર્વ સામાન્ય અંશ કયો? અસ્તિ ભાતિ પ્રિયમ. તો વેદાંત શાસ્ત્ર કહે કે અસ્તિ ભાતિ પ્રિયમ જાણ્યું એટલે બધું જાણી લીધું. ક્યારે? જ્યારે તમને પારમાર્થિક સત્ય જાણવાની ઈચ્છા હોય ત્યારે. એટલે આપણી મનસ્થિતિ કયા પ્રકારની છે એ પર આધાર રાખે છે. કયા પ્રકારનો રસ આપણામાં જાગૃત થયો છે. નહીંતર આપણે કંટાળા બોર થઈ જઈએ. સમય આ તો બોર થઈ જવાય. સાચી વાત છે, બોર થઈ જ જવાય. કેમ બોર થઈ જવાય? કારણ કે હજી આપણના વ્યવહારમાં વધારે રસ છે. અંતેથી પિતાજી વાત કરે છે પરમાર્થની દ્રષ્ટિથી અને દીકરો વાત કરે છે વ્યવહારની દ્રષ્ટિથી. હજી નામરૂપ માટે રાગ છે, આસક્તિ છે. એને એટલા માટે એને માટે મહત્વનો અંશ કયો છે? નામરૂપમાં રાગ. મહત્વનો અંશ આકૃતિ નામરૂપ છે. એને ક્યાં રાગ છે? નામરૂપ માટે રાગ છે. વૈરાગ્ય નથી, સંસાર માટે રાગ છે. એટલે નામ રૂપમાં જાણીશ તો એ શું તારું શું થવાનું છે એ નથી વિચારતા. ઉપયોગિતા છે ને, એને માટે ઉપયોગિતા મહત્વની છે. એ બધું જાણે કે ખંડન કરી નાખવામાં આવ્યું છે કે માંડ્યું કે કારિકામાં, છતાં ઉપયોગિતાને માનો ને તોય પણ તોય શું વસ્તુ ઉપયોગી થઈને તને કેટલો સંતોષ આપવાની છે. તારે જીવનનો કયો પ્રશ્ન હલ કરવાની છે? તારે જીવનના 2 પ્રકારના પ્રશ્નો છે ને. એક તો આત્મા કેન્દ્રિત પ્રશ્ન છે, બીજો અનાત્મ કેન્દ્રિત પ્રશ્ન છે. હવે ભૂખ અને તરસ ના બધો કેવો છે? વ્યવહાર અનાત્મ કેન્દ્રિત પ્રશ્ન છે. એ જ જેનો મહત્વનો છે એમને માટે બહુ તકલીફ કરનારું છે. ગીતાનો ઉપદેશ આપણે કહીએ કે તમે નિષ્કામ ભાવે કર્મ કરો, ફળની આસક્તિ છોડો. બધાને બહુ તકલીફ થાય. કેવી રીતે કામ થાય? બને જ કેવી રીતે? સ્વામી ફળની આસક્તિ વડે કામ જ કેમ થાય? વાત સાચી જ છે.
જો ફળની આસક્તિ ના હોય, ફળમાં જ રસ ના હોય, તો શેના માટે કામ કરવું? જે માત્ર લાભ માટે લોટતો હોય એને માટે ફળ મહત્વનું છે. જે આંતરિક વિકાસની વાત કરતો એના માટે કર્મ મહત્વનું છે. અને એમ ના કે ગીતાનો ઉપદેશ બધાનો ઉપયોગી થાય. આ ઉપદેશથી કેટલાના મનમાં કેટલો સંઘર્ષ જન્મતો હોય છે. અમાનિત્વમ, અદંભિત્વમ, આ બધો ઉપદેશ કરવામાં આવે, અહિંસા, સત્ય, આ બધું કોને કામ લાગે? જેને પારમાર્થિકતા, આંતરિકતા, આત્માભિમુખતા મહત્વ. એ ગાંધીજીનો ઉપદેશ લોકો ત્રાસી ગયા. લોકો તો શક્ય, ગાંધીજી કા શક્ય જ નથી લોકો માટે. હિંસાનો આવેગ એટલો બધો છે ને કે અહિંસાનું પાલન કદાચ બુદ્ધિમાં સમજ્યા પણ હોઈએ તો પણ એ વ્યવહારમાં ઉતરતું નથી. કારણ કે વ્યવહાર મહત્વનો છે, મારું નામરૂપ મહત્વનું છે, મારો અહંકાર મહત્વનો છે, અહંકાર, મમકાર, મારા રાગ દ્વેષ મહત્વના છે. અને માટે તો હિંસાને સ્થાન હોવાનું જ. અહિંસા શક્ય નથી. આ બધા મૂલ્યો, અમાનિત્વમ, અદમ્યત્વમ, અહિંસા, આ બધા મૂલ્યો ક્યારે શક્ય બને? જ્યારે જે પારમાર્થિક અંશ છે, આત્મ અંશ છે, એ મહત્વનું બને તો જ આ મૂલ્યો મહત્વના બને. એટલે કે જો વ્યક્તિ મુમુક્ષુ હોય તો જ આ બધાનું પાલન કરી શકે. નહીં તો બુભુક્ષુ હોય, ભોગની ઈચ્છા ધરાવનારો હોય તો એને માટે આ મૂલ્યો છે જ નહીં. એની કર્મનો ત્યાગ કર ખોટી વાત છે. લોકો છોડાઈને બને લોકોને ભાઈ ભિખારી બનાવે છે. ઘણા ઉપદેશો સાંભળે છે અને બસ છોડી દો, છોડી દો, છોડી દે બધું. પોતાની શું જરૂરિયાત છે એ સમજે નહીં અને કોના પ્રભાવમાં આવે છોડી દીધું. એ ખબર પડે કે આ તો મને જોઈએ ને પેલું જોઈએ ને ફલાણું, એટલે સંન્યાસ લઈ લો. હવે શું કરવાનું છે? એટલે આપણે માટે શું મહત્વનું છે એ જાણવું મહત્વનું છે. અને એ સમજવાની જરૂર છે કે શું મહત્વનું હોવું જોઈએ. અહીં જે ગુરુજી ઉપદેશ કરવામાં આવે છે એ પારમાર્થિક તત્વનો ઉપદેશ કરવા માંગે છે. જે જાણવાથી મહત્વનો અંશ જણાઈ ગયો. આધાર અંશ મહત્વનો છે કઈ દ્રષ્ટિએ? આધ્યાત્મિક દ્રષ્ટિએ. આધે અંશ મહત્વનો કઈ દ્રષ્ટિએ? વ્યવહારિક દ્રષ્ટિએ. ટૂંકમાં વ્યવહારના પ્રશ્નો ઉકેલવા માટે આકાર અંશ જ જોઈએ, પણ આધ્યાત્મિક પ્રશ્નો ઉકેલવા માટે આધે અંશ જોઈએ. ભૂખ, તરસ, ગરીબી વગેરે કેવા છે? આધે અંશના, આકાર અંશના વ્યવહારના પ્રશ્નો છે. પણ શોક કહો, વિષાદ કહો, જે અર્જુનનો પ્રશ્ન છે, જે મનુષ્ય માત્રનો પ્રશ્ન છે, એ પેલાથી ના મોકલાય. યુદ્ધ જીતે કે ના જીતે એનો વિષાદ દૂર ના થાય. એ ભલે માનતો હોય કે હારવાની સંભાવનાને કારણે મને વિષાદ છે, એ જીતે તો વિષાદ 5-10 મિનિટ દૂર થાય, થોડેક અંશ દૂર થાય, પાછો બીજા કોઈ કારણ આવી જ જાય. કારણ તો અંદર પડેલું છે ને, એ દૂર ન થાય. પોતાના વિષયનું અજ્ઞાન હવે જન્મથી અનેક ગ્રંથિઓ, એ ગ્રંથિઓ ત્યાં સુધી પેલો વિષાદ દૂર ન થાય. એ દૂર કરવા માટેનો ઉપદેશ છે. પણ બધું ગીતા શીખવાનું પ્રમોશન મળશે તો કે નહીં મળે, કદાચ જતું રહેશે, ખબર નથી. તો એનાથી મારા વ્યવહારના પ્રશ્નો ઉકેલશે? ઉકેલે ખરા? ભગવદ્ ગીતાનું જૂનું આચરણ કરવાને કારણે મન આપણું રાગદ્વેષથી મુક્ત થાય, શાંત થાય, તો વ્યવહાર આપણે વધારે સારી રીતે કરી શકીએ એવી સંભાવના છે. ના નથી, પણ એ માટે આ નથી. એ તો એનો પછી કેવો અવાંતર લાભ છે. એને માટે ગીતા શીખતા હો તો બધા ગીતા મેનેજમેન્ટ વગેરેમાં એને માટે બધા લોકોને બહુ ગડબડ થતી હોય છે. વારંવાર પ્રશ્ન આવીને ઊભો રહે છે, પણ મારો સાહેબ આમ કરે, પેલો આમ કરે તો શું? એનો આમાં ક્યાં ઉત્તર છે? ચાલો, એટલે પણ કહેવાનો ભાવ એટલે આ પ્રશ્ન આ રીતે થયો કે શું જાણવાથી વસ્તુ જણાય કહેવાય? મહત્વનો અંશ જાણવાથી વસ્તુ જણાય કહેવાય. પણ મહત્વનો અંશ કયો છે એ તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો એના પર આધાર રાખે છે. પારમાર્થિક દ્રષ્ટિથી આધાર અંશ મહત્વનો છે, વ્યવહારિક દ્રષ્ટિથી આધેય અંશ કહો, આકાર અંશ કહો, એ મહત્વનો છે. અહીં કયો સંદર્ભ છે? અધ્યાત્મનો સંદર્ભ છે, અને તેથી આધેય અંશ મહત્વનો છે.
અહીં તો સીધું કહેવામાં એમ જ કહેવામાં આવ્યું આકૃતે યદ્વત અજ્ઞાને ઘટાજ્ઞાનમ ત્વયા ઉચ્યતે. હે શ્વેતકેતુ, તું એમ કહે છે કે આકૃતિ ન જાણવાથી મેં ઘણાને જાણ્યો નથી, એમ જો કહેતો હોય તો તદ્વત આધારબોધેને ઘટો બુદ્ધ કૂતો નહીં. તો પછી ઘડાના તું માટીના કે આધાર અંશને જાણે તો મેં ઘડાને જાણો એમ કેમ કહેતો નથી? એક અંશે ન જાણવાથી ઘડો ન જાણ્યો હોય તો એક અંશે જાણવાથી ઘડો જાણ્યો એમ કેમ નથી કહેતો? તો કહે છે બંને અંશ છે સરખા છે. એ પછીના શ્લોકમાં કહે છે. સમય તો થઈ ગયો એનો, તો ચાલો આપણે આવતીકાલે ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.